વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ નત્વા જ્ઞાનપ્રદમ ગુરુમ મુમુક્ષૂણાં હિતાર્થાય તત્વબોધોભિધીયતે. તો આમ તો દશેરાના દિવસે થોડુંક આપણે રિપીટેશન કર્યું હતું, પણ ઘણા બધા લોકો હતા નહીં. સૌથી વહેલા ગ્રંથકાર જે છે એ સૌથી પહેલા પ્રતિજ્ઞા કરે છે કે આવા લોકો માટે થઈને અમે આ ગ્રંથની શરૂઆત કરીએ છીએ કે જે લોકોના જીવનમાં સાધન ચતુષ્ટય સંપત્તિ છે, એવા જે અધિકારી લોકો છે, એના માટે જે મોક્ષનું જે સાધન જે છે એ મોક્ષનું સાધન છે તત્વ વિવેકનો પ્રકાર. તત્વનો વિવેક એ મોક્ષનું સીધું સાધન છે. તો એ હવે અમે કહેવા જઈ રહ્યા છીએ. આવી પ્રતિજ્ઞા કરી એટલે તરત જ પ્રશ્ન એ થયો કે અહીંયા અધિકારી કોણ છે? સાધન ચતુષ્ટય સંપન્ન. તો કે આ સાધન ચતુષ્ટય સંપન્ન જે છે, તો આ સાધન ચતુષ્ટય એટલે શું? તમે જોજો અહીંયા આ ગ્રંથની અંદર જેવો નવો શબ્દ વપરાશે એટલે તરત જ પ્રશ્ન આવશે કે ભાઈ આ શું છે, આ શું છે, આને શું કહેવાય. એટલે માટે જ આમ જોઈએ તો તત્વબોધ સૌથી પહેલા ભણવાનું હોય, પણ છતાંય આની ગહનતા એટલી છે કે તમે પાછળથી ભણો તો તમને એની ગહનતા વધારે ખબર પડે. સૌથી શરૂઆતમાં જો તમે ભણો તો એની ગહનતા ખબર ના પડે. એટલે એ કહે છે કે જે અધિકારી વ્યક્તિ છે, કેમ કે જ્યારે જીવનમાં અધિકારીત્વ હોય તો જ એ વસ્તુ પ્રાપ્ત થાય. તો અહીંયા શું કહે છે કે આવા જે અધિકારી લોકો છે એના માટે અમે આ મોક્ષ સાધનભૂત જે છે તત્વ વિવેકનો જે પ્રકાર જે છે એ તત્વનો પ્રકાર અમે કહીએ છીએ. તો કહે છે કે આવું આ સાધન ચતુષ્ટય એટલે શું? કે આપણામાં જો સાધન ચતુષ્ટય સંપત્તિ હોય તો આપણે પણ મોક્ષના અધિકારી બનીએ, આપણે પણ મોક્ષ પ્રાપ્ત થાય. તો કહે છે કે સાધન ચતુષ્ટય, ચતુષ્ટય એટલે ચાર, જેના જીવનમાં ચાર પ્રકારના સાધનો છે એ મોક્ષનો અધિકારી છે. પહેલું સાધન એટલે શું? તો કે જેના જીવનમાં નિત્ય અને અનિત્યનો વિવેક છે. એક બીજું, જેને જીવનમાં વૈરાગ્ય છે. કેવો વૈરાગ્ય છે? આલોકના કે પરલોકના કોઈ ભોગ મારે જોઈતા નથી, એ પ્રકારનો વૈરાગ્ય છે. ત્રીજું સાધન છે શમ દમ આદિ ષટ સંપત્તિ છે. અને ચોથું સાધન છે મુમુક્ષુત્વમ, જેના જીવનમાં મુમુક્ષુત્વ છે. તો આ ચાર પ્રકારના સાધનો જેનામાં હોય એને કહેવાય સાધન ચતુષ્ટય સંપન્ન. એટલે હવે ચાર સાધનો ગયા તો એ દરેક સાધનોનો પાછો વિસ્તાર પૂછે છે કે નિત્ય અનિત્ય વસ્તુનો વિવેક એટલે શું? તો કે જે નિત્ય વસ્તુ છે એક જ બ્રહ્મ છે. આ જગતની અંદર પરમાત્મા આપણે એને કહીએ, આપણે એને બ્રહ્મ કહીએ, આપણે એને ઈશ્વર કહીએ, જે કંઈ કહીએ એ નિત્ય વસ્તુ એક જ છે. એને આત્મા પણ કહી શકે. આપણે પાછળથી આપણે જોશું કે જીવ અને ઈશ્વર બેયનું એક જ છે. તો આત્મા અને પરમાત્મા બે એક જ છે. તો અહીંયા એના માટે શબ્દ વાપરે છે બ્રહ્મ. તો બ્રહ્મ નિત્ય છે અને એ જ સત્ય છે. તત્સર્વમ અનિત્યમ, એના સિવાયનું બધું જે કંઈ છે ને બધું અનિત્ય છે. આને કહેવાય, આવું જે માણસ સમજે તો એને કહેવાય એનામાં વિવેક છે. શેનો? નિત્ય અનિત્યનો વિવેક છે. પછી કહે છે કે આ તમે બીજું સાધન કયું? વૈરાગ્ય. તો વૈરાગ્ય એટલે શું? સાદી વસ્તુ છે કે વૈરાગ્ય એટલે મારે આ લોકમાંય કંઈ નથી જોતું અને પરલોકમાંય કંઈ નથી જોતું. આમ તો મોટા ભાગે બધા લોકો આ લોકમાં જ મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે. કેમ? પરલોકમાં માનતા જ નથી હોતા કે મૃત્યુ પછી કોઈ લોક છે.
તો આપણા શાસ્ત્ર કહે છે કે મૃત્યુ પછી પણ ફરીથી જીવન છે, પરલોક છે. જે લોકોએ વધારે સારા પુણ્ય કર્યા હોય તો ત્યાં જઈને વધારે સુખ ભોગવે છે. તો એવો લોક છે, એવા અનેક લોક છે, માત્ર એક નહીં અનેક લોક રહેલા છે. આમાંના મને એકેય લોકમાં રસ નથી. નથી તો મને સ્વર્ગલોકમાં રસ કે નથી મને બ્રહ્મલોકમાં રસ. કેમ કે મારે તો મોક્ષ જ જોઈએ છે. તો મારામાંથી કાંઈ જોઈતું નથી. એટલે બીજો એ છે વૈરાગ્ય આ પ્રકારે. તો પછી ત્રીજું સાધન જે કહ્યું સમાધિ ષટ સંપત્તિ, તો ષટ એટલે 6. તો એ ત્રીજું સાધન છે એ 6 સંપત્તિનો સમૂહ છે. તો કે એ 6 સંપત્તિ એટલે શું? તો કે છે શમઃ દમઃ ઉપરમ તિતિક્ષા શ્રદ્ધા સમાધાનમ. હવે આ 6 સંપત્તિ છે. વળી પાછા નવા શબ્દો આવ્યા. તરત જ એનું પૂછે કે આ શમઃ શું છે? શમઃ કહ. શમઃ શું છે? તો કે શમઃ એટલે આપણે આપણા મન ઉપર નિગ્રહ કરવો. મન ઉપર આપણું નિયંત્રણ હોવું જોઈએ. મન આપણે ઢસડી જાય ત્યાં આપણે ન જઈએ. આપણે જ્યાં જવું હોય ને ત્યાં મનને લઈ જઈએ. કઠોપનિષદની અંદર આવે છે ને કે મન કોણ છે? તો કે મન છે તો લગામ છે. જો મન લગામ કોના હાથમાં હોવી જોઈએ? સારથીના હાથમાં છે. બુદ્ધિમ તું સારથીમ વિદ્યાત. તો બુદ્ધિ છે એ સારથી છે. બુદ્ધિમાં વ્યક્તિને ખબર હોય કે શું સારું છે ને શું ખરાબ છે. દરેક જગતની વ્યક્તિ એવી છે કે દરેકની બુદ્ધિમાં એ જ્ઞાન છે કે સારું શું અને ખરાબ શું. કોઈને જ્ઞાન આપવા જવું નથી પડતું કે ભાઈ કોઈની વસ્તુ ના લઈ લેવાય, ચોરી ન લેવાય, એને પાપ લાગે, એક સારી વસ્તુ ના કહેવાય, બધાને ખબર છે. કોઈને એવું ના કહેવું પડે કે ભાઈ તમે બીજાને મારતા નહીં હોય, એ ખરાબ વસ્તુ કહેવાય. બધાને ખબર છે કે કોકને મારી ન ગમે. તો જનરલી આપણે જેને કહીએ ને આ બધા જીવનના મૂલ્યો જે છે યુનિવર્સલ વેલ્યુઝ છે. બધાને ખબર હોય, કોઈને ભણાવવું ન પડે. વાંદરાને એવું ન કહેવું પડે કે તું ઉપરથી પડીશ ને તો મરી જઈશ. એને ખબર પડે જ કે હું ઉપરથી ઝાડ ઉપરથી હેઠો પડીશ ને મરી જઈશ. એટલે એ ઝાડની ડાળીને બરાબર ચોટીને પડ્યો રહે. એ ના વાંદરાનું બચ્ચું હોય તો એને સમજાવવું ના પડે. એમ જગતની અંદર જે જીવનના મૂલ્યો છે કોઈને સમજાવવા નથી પડતા. બધાને ખબર જ છે સારું શું ને ખરાબ શું. છતાં પણ બુદ્ધિમાં જ્ઞાન હોવા છતાં પણ એ બુદ્ધિ કામ નથી કરતી. મન જ કામ કરે છે. એની ઈચ્છા હોય, એનું મન જ્યાં જાય ને ત્યાં માણસ ઢસડાઈ જાય. એટલે મનનો નિગ્રહ એટલે મન ઉપર પણ કાબુ હોવો જોઈએ કે આપણે આપણા મનને જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જઈ શકીએ. એટલે મન આપણા કાબુમાં હોવું જોઈએ. તો પછી કે દમઃ શું છે? દમઃ કહ. દમઃ છે ઇન્દ્રિયો પરનો નિગ્રહ છે. આપણી ઇન્દ્રિયો જ્યારે માનતી ના હોય ને ત્યારે એની પાસે પરાણે મનાવવું, એની પાસે પરાણે કરાવવું. ભગવાનની પૂજા કરવાનું મન ના થતું હોય તો પરાણે કરવી કે ના મારે આજ પૂજા કરવી જ છે. મંદિરે જવાનું મન ના થતું હોય કે જાવું મંદિરે કે ના મારે મંદિરે જવું જ છે. શાસ્ત્ર ભણવાની ઈચ્છા ન થતી હોય તો પરાણે ભણવા જવું કે ના મારે સત્સંગમાં જવું જ છે. નથી ગમતું તો શું થઈ ગયું? એટલે આપણી ઇન્દ્રિયોને પરાણે જોતરવી અથવા તો પરાણે દૂર રાખવી. ખોટી જગ્યાએથી પરાણે દૂર રાખવી અને યોગ્ય જગ્યાએ પરાણે લઈ જવી. તો એ પ્રકારે શરૂઆતમાં આવું કરવાની જરૂર છે. શરૂઆતમાં દમહા, પછી એને બરાબર સમજાવાય એટલે પછી ઇન્દ્રિયો, પછી મનનો નિગ્રહ. એટલે શમઃ દમઃ. પછી કે છે ઉપરમઃ કહ. ઉપરમઃ એટલે શું? તો કે ઇન્દ્રિયો ઉપર નિગ્રહ કરવો, મનનો ઉપર નિગ્રહ કરવો, પણ એની પાસે કરાવવું શું? ક્યાં લઈ જવી એને? તો કે સ્વધર્મ અનુષ્ઠાનમ એવ. પોતાનું ફરજ, પોતાની કર્તવ્યતા, પોતાનો ધર્મ એ જે કરવા જેવું હોય એ કરવું, એનું નામ કે છે ઉપરમઃ. અચ્છા, તિતિક્ષા કા. તિતિક્ષા કોને કહેવાય? તો કે જેના જીવનમાં તિતિક્ષા છે એ બધું સહન કરશે, અથવા તો જે સહન કરે એનું જ નામ તિતિક્ષા કહેવાય. તિતિક્ષા એટલે શું? શીતોષ્ણાદિ. શું કે છે અહીંયા? શીતોષ્ણાદિ સુખ દુઃખ સહિષ્ણુત્વમ. જીવનમાં ગમે તે પરિસ્થિતિ આવે ને બધી સહન કરવી. સુખ આવે તોય સહન કરી લેવું અને દુઃખ આવે તોય સહન કરવું. આમ તો સુખ આવતું હોય ત્યાં તો મોટા ભાગના લોકોને વાંધો નથી હોતો,
સુખ આવ્યું તો કે અરે રે ક્યાં સુખ આવ્યું એવું કોઈ કહેતું નથી. મોટા ભાગે બધાને દુઃખમાં જ પ્રોબ્લેમ હોય છે. પણ જે કંઈ આવે જેને કહેવાય દ્વંદ્વ છે, સુખ દુઃખ, લાભ અલાભ, જય પરાજય, ઠંડી ગરમી, આ બધા દ્વંદ્વો છે. બધું હાઈવે જ રાખવું છે. તાન તિતિક્ષસ્વ ભારત. તો ભગવાન શું કહે છે ગીતામાં કે આ બધાને તું સહન કર. એ જીવનમાં આ તો બધું આવવાનું છે, એને તું સહન કરી લે. અને જો માણસ સહન કરે તો યમ્મિન વ્યથયંતે તે પુરુષમ પુરુષર્ષભ સમદુઃખ સુખમ ધીરમ સહ અમૃતત્વાય કલ્પતે. તો એ વ્યક્તિ અમૃતત્વની પ્રાપ્તિ માટે યોગ્ય બને છે. જેના જીવનમાં તિતિક્ષા નથી એ યોગ્ય પણ નથી. એટલે એ યોગ્ય વ્યક્તિ બનવા માટે, અધિકારી બનવા માટે તિતિક્ષા અગત્યની છે. જીવનમાં જે કંઈ પ્રાપ્ત થાય આ બધું પ્રારબ્ધ અનુસાર આવવાનું છે. સુખજનક પરિસ્થિતિ કે દુઃખજનક પરિસ્થિતિ પ્રારબ્ધ અનુસાર આવવાની જ છે. એને સહન કરી લેવાની. એમાં રડવાથી, ચિંતા કરવાથી એ કંઈ વળવાનું નથી. જે કરવા જેવું છે એ કરવાનું. તબિયત બગડી છે ડોક્ટર પાસે જવાનું. બીજું શું કરીએ આપણે? કેમ કે આપણે જાતે જ ડોક્ટર બની ના શકીએ. આપણે ખબર ન હોય તો આપણે જાતે ડોક્ટર બનવાનો પ્રયત્ન ન કરાય. આપણે ડોક્ટર પાસે જઈએ. એક ડોક્ટરથી ના મળે બીજા પાસે જઈએ, ત્રીજા પાસે જઈએ. પછી ડોક્ટર એમ કે હવે આને હલાવો તમે. આમાં કાંઈ થાય એવું નથી. ઘણી વાર હોય ને પછી માણસનો અંતિમ સમય હોય એટલે ડોક્ટર એને કહે કે હવે આને તમે ઘરે લઈ જાઓ, સેવા કરો. ત્યારે માણસ સમજે કે હવે આ શરીરનો અંત સમય આવી ગયો છે. તો અહીંયા શું કહે છે કે આ બધું જે કંઈ જીવનમાં પ્રારબ્ધ અનુસાર છે બધું આવવાનું જ છે. એ બધાને સહન કરી લેવું. શ્રદ્ધા કીદૃશી. હવે શ્રદ્ધા કોને કહેવાય? તો શું કહે છે? ગુરુ વેદાંત વાક્યાદેશુ વિશ્વાસા શ્રદ્ધા. ગુરુજી અને વેદાંતના વાક્યોમાં શ્રદ્ધા. ગુરુ વેદાંત વાક્યાદિશુ, ગુરુજીના શબ્દોમાં શ્રદ્ધા, કેમ કે એ પણ શાસ્ત્ર ભણેલા છે. અને વેદાંત એટલે શાસ્ત્રોના જે શબ્દો જે છે એમાં શ્રદ્ધા રાખવી. આ કહે છે સાચું છે, મને ભલે ન સમજાય પણ મારે શોધી કાઢવાનું છે કે આ સત્ય ખરેખર કેવી રીતે છે. એનો અત્યારે હું સ્વીકાર કરી લઉં. ભલે મને નથી સમજાતું પણ એ સાચું જ હોવું જોઈએ. એ પ્રકારે એનો સ્વીકાર કરી અને પછી એ સાચું છે એ આપણે જાતે સાબિત કરવાનું કે હા શાસ્ત્રમાં કહે છે એ સાચી વસ્તુ છે. તો એ પ્રકારે. અને એ કોણ ભણાવશે? ગુરુજી ભણાવશે. તો એ ગુરુજીના વાક્યોમાં અને શાસ્ત્રોના વાક્યની અંદર શ્રદ્ધા. સમાધાનમ કિમ? ચિત્ત એકાગ્રતા. ચિત્તની એકાગ્રતા છે એને સમાધાન કહેવામાં આવે છે. અને છેલ્લે કહે છે મુમુક્ષુત્વમ કિમ? મુમુક્ષુત્વ કોને કહેવાય? તો કે ભાઈ મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે એવી જેના જીવનમાં ઈચ્છા છે એને કહેવાય મુમુક્ષુ. મુમુક્ષુત્વમ એ જરૂરી છે. તો કે આને સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી કહેવામાં આવે છે. અચ્છા, અને આવો જે અધિકારી હોય એ વ્યક્તિ કેવી છે? તત્વ વિવેક કરવા માટે યોગ્ય છે. તત્વનો વિવેક કરવા માટે યોગ્ય છે. તો પેલું જ જે વાક્ય હતું સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારીણા મોક્ષ સાધન ભૂતમ તત્વ વિવેક પ્રકારમ વક્ષ્યામઃ. તો કે છે કે તત્વ વિવેક જે કહે છે એ શું છે? એ તો કહો ચાલો સપોઝ કે અધિકારી બની ગયા તો પછી હવે તત્વનો વિવેક કોને કહેવાય એ કહો. તો કે છે આત્મા સત્યમ તદ અન્યત સર્વ મિથ્યા. આત્મા જે સત્ય છે બાકી સર્વ મિથ્યા છે. આગળ શું કહ્યું હતું? નિત્યમ એકમ બ્રહ્મ. અહીંયા શું કીધું? આત્મા સત્યમ. આનો અર્થ શું થયો? બ્રહ્મ અને આત્મા બે એક જ છે એ કહેવા માંગે છે. આત્મા સત્યમ તદ અન્યત સર્વ મિથ્યા. કદાચ કોઈ એમ કે બ્રહ્મને તો હું ઓળખતો નથી, ઈશ્વરને હું ઓળખતો નથી, ઈશ્વર છે, કોઈ કે ઈશ્વર છે જ નહીં, મેં કંઈ જોયું નથી, લોક પરલોક મેં કંઈ જોયા નથી. ભાઈ તમે તો છો કે નહીં? તો કે આ હું છું. તો કે એ જ આત્મા. અને હું જે છે ને એ આત્મા સત્યમ, એ સત્ય છે. તદ અન્યત સર્વ મિથ્યા, એ સિવાયનું બધું જે મિથ્યા છે. અચ્છા, તો કે ભાઈ હવે તમે નવો શબ્દ વાપરો. આત્મા શું છે? તો કે આત્મા સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરથી જુદો, પંચકોશથી પર અને ત્રણેય અવસ્થાનો સાક્ષી અને સચ્ચિદાનંદ સ્વરૂપ.
જો પેલા 3 શબ્દો જે છે ને એ નેગેટિવ છે. કેવો છે આત્મા? તો કે સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાત વ્યતિરિક્ત, એટલે એનાથી જુદો. પણ આત્મા શું છે એ કહ્યું નહીં. પછી શું કહ્યું? બીજું કહ્યું પંચકોશાતીત, પંચકોશથી જુદો. બરાબર છે. અને અવસ્થાત્રય સાક્ષી, ત્રણેય અવસ્થાનો સાક્ષી. પણ એ છે કોણ? એ તો કયો? સચ્ચિદાનંદ સ્વરૂપ. એ પોતે કેવો છે? સચ્ચિદાનંદ સ્વરૂપ. અચ્છા, એટલે 4 શબ્દો નવા વાપર્યા. આમ જોઈએ તો સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરથી જુદો, એટલે હવે એ પૂછશે કે સ્થૂલ સૂક્ષ્મ અને કારણ શરીર શું છે. પછી પંચકોશાતીત, તો કે આ પંચકોશ કોને કહેવાય? ત્યાર પછી કહ્યું અવસ્થાત્રય સાક્ષી, તો કે આ અવસ્થા શું છે? અને સચ્ચિદાનંદ સ્વરૂપ. તો આ સચ્ચિદાનંદ એટલે શું? હવે આ બધાનો વિસ્તાર ત્યાર પછી આવે છે. જો શું કહે છે? સૌથી પહેલા કહે છે કે આ સ્થૂળ શરીર કોને કહેવાય? ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્ય વિધીયતે. આ શરીરને ક્ષેત્ર કહેવામાં આવે છે. તો આ સ્થૂળ શરીર, અથવા તો શાસ્ત્રોક્ત વ્યાખ્યા શું આપે છે અહીંયા? પંચીકૃત પંચમહાભૂતૈ કૃતમ સત્કર્મ જન્યમ સુખ દુઃખાદિ ભોગ આયતનમ શરીરમ. કેવું છે આ શરીર? તો કે છે પંચમહાભૂતનું બનેલું છે. પંચીકૃત થયેલા પંચમહાભૂતનું બનેલું છે. સત્કર્મથી પ્રાપ્ત થયેલું છે, દુષ્કર્મથી પ્રાપ્ત નથી થયું. દુષ્કર્મ હોય તો પશુનું શરીર મળે. સત્કર્મથી પ્રાપ્ત થયેલું છે, સત્કર્મજન્યમ. અને સુખ દુઃખ ભોગવવા માટેનું આ સાધન છે. સુખ દુઃખાદિ ભોગ આયતનમ, ભોગવવાનું ઘર છે. ઘર છે આ શરીર શું છે? ઘર છે. અચ્છા, અને પાછું આ શરીર કેવું છે? તો કે એનો જન્મ થાય છે, પછી એનો વિકાસ થાય છે, પછી એ પુખ્ત થાય છે, પછી ગરડું થાય છે, અને છેલ્લે નાશ પામી જાય છે. અસ્થિ જાયતે વિપરિણમતે, અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતિ. આ 6 વિકાર વાળું આ શરીર છે. આને સ્થૂળ શરીર કહેવામાં આવે છે. તો તમે કહેતા સૂક્ષ્મ શરીર એટલે શું? તો કે સૂક્ષ્મ શરીર જેમ સ્થૂળ શરીર છે પંચીકૃત પંચમહાભૂતમાંથી બનેલું છે, ઓલું સૂક્ષ્મ શરીર છે એ અપંચીકૃત પંચમહાભૂતમાંથી બનેલું છે. અને એ પણ સત્કર્મજન્ય છે. પણ એ શું છે? સુખ દુઃખાદિ ભોગ સાધનમ. સૂક્ષ્મ શરીર છે એ સાધન છે, સ્થૂળ શરીર છે ઘર છે. આપણે કહીએ ને કે આત્માને રહેવાનું ઘર છે, તો આ ઘર આ શરીર છે. નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન્ન. તો 9 દરવાજા વાળું, જે મહેલની અંદર દરવાજા હોય એમાં શરીરની અંદર પણ દરવાજા છે જુદા જુદા. નવદ્વારે પુરે દેહી, આ 9 દરવાજા વાળું આ ઘર છે, આ મહેલ છે. એની અંદર પેલો આત્મા રહે છે અને આત્મા ભોગવે છે. શેનાથી ભોગવે છે? એનું સાધન શું છે બધું ભોગવાનું? સૂક્ષ્મ શરીર. એ કેવું છે? અપંચીકૃત પંચમહાભૂતૈ કૃતમ. એ પણ સત્કર્મજન્યમ, સત્કર્મથી જ પ્રાપ્ત થયું છે. અચ્છા, અને સૂક્ષ્મ શરીર કેનું બનેલું છે? તો કે છે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર. આ 19 અવયવોનું એ સૂક્ષ્મ શરીર બનેલું છે. અહીંયા 17 કહે છે. સપ્તદશ કલાભિ. 17 એટલે બુદ્ધિ, મન અને બુદ્ધિ ભેગા લઈ લીધા. આપણે જે 4 વિભાગ કરી છે ને, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, તો અહીંયા મન અને બુદ્ધિને સાથે લઈ લીધા. તો એ બધા આમ તો વૃત્તિરૂપ જ છે. એટલે અહીંયા કહે છે સપ્તદશ કલાભિ સહયસ્તિષ્ઠતિ તત્ સૂક્ષ્મ શરીરમ. આ 17 કલાઓનું બનેલું સૂક્ષ્મ શરીર છે. એ 17 કલાઓ એટલે શું? તો કે 5 જ્ઞાનેન્દ્રિયો. 5 જ્ઞાનેન્દ્રિયો એટલે શું? તો કે છે એક તો શ્રોત્ર, કાન, ચામડી, આંખ, જીભ, નાક વગેરે વગેરે. એટલે આટલી 5, આ 5 જ્ઞાનેન્દ્રિયો છે. અચ્છા, અને 5 જ્ઞાનેન્દ્રિયો છે એના પાછા દેવતા છે. તો કાનના દિગ્દેવતા, ત્વચાના વાયુ દેવતા, આંખના સૂર્ય દેવતા, અને જીભના વરુણ દેવતા, અને છેલ્લે નાકના અશ્વિનવ, અશ્વિની કુમારો, 2 જોડિયા છે અશ્વિની કુમારો એટલે અશ્વિનવ.
આ જ્ઞાનેન્દ્રિયોના દેવતા છે. પણ એ જ્ઞાનેન્દ્રિયો કરે શું? તો કે દરેક જ્ઞાનેન્દ્રિયો છે એનો જે વિષય છે એ ગ્રહણ કરે છે. તો કાન છે એ શું કરે? શબ્દને સાંભળે. કાન જોતો નથી. કાન શું કરે? જોતા નથી કોઈ દિવસ, કાન સાંભળે છે. પેલા કે મારા સગા કાનેથી જોયું. કાનેથી જોવાય નહીં, કાનેથી સંભળાય. અચ્છા, એટલે એ કાનનો વિષય શું છે? શબ્દ ગ્રહણમ. ત્વચા શું કરે છે? સ્પર્શ ગ્રહણમ. આંખ શું કરે છે? રૂપ ગ્રહણમ. જીભ શું કરે છે? સ્વાદ ગ્રહણમ. અને નાક શું કરે છે? ગંધ ગ્રહણમ. તો આ ઇન્દ્રિય, એના દેવતા અને એનો વિષય. એવી જ રીતે 5 જ્ઞાનેન્દ્રિયો, તો 5 કર્મેન્દ્રિયો. તો એ કઈ કઈ છે? તો કે છે વાક, પાણી, પાદ, ઉપસ્થ, પાયુ, ઉપસ્થાની ઇતિ પંચ કર્મેન્દ્રિયાણી. આ 5 કર્મેન્દ્રિયો છે. એના પાછળ દેવતા. વાણીના દેવતા અગ્નિ, હસ્ત હાથના દેવતા ઇન્દ્ર, પાદયોહો એટલે પગના દેવતા વિષ્ણુ, પાયોહો મૃત્યુ, ઉપસ્થસ્ય પ્રજાપતિ ઇતિ કર્મેન્દ્રિય દેવતા. આ બધા જુદા જુદા કર્મેન્દ્રિયોના બધા દેવતાઓ છે. હવેનો વિષય તો કે વાણીનો વિષય શું છે? આપણી જે વાચા, જે જીભ જે છે એનો વિષય શું છે? તો કે ભાષણમ, બોલવું. આપણી જીભ દ્વારા આપણે બોલીએ છીએ. પાણ્યોર, હાથ શું કરે છે? વસ્તુ ગ્રહણમ. પગેથી આપણે શું કરીએ છીએ? તો કઈ પગેથી આપણે ચાલીએ છીએ. ગમનમ. પાયોર વિષયમ મયત્યાગ. તો મળત્યાગ કરવાની ઇન્દ્રિય છે. અને ઉપસ્થસ્ય વિષય આનંદ. તો આ પ્રકારે 5 કર્મેન્દ્રિયોના વિષયો. એટલે કર્મેન્દ્રિયો, એના દેવતા અને એના વિષયો. તો 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો. પછી આગળ કહે છે તો આ પ્રકારે આ સૂક્ષ્મ શરીર થયું. હવે કારણ શરીરમ કિમ? કારણ કે આત્મા જે છે સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાત વ્યતિરિક્ત. તો એ કારણ શરીર તમે કહ્યું હતું, આ કારણ શરીર શું છે? કારણ શરીર શું છે? તો કે છે અનિર્વાચ્ય. એટલે એના વિશે કઈ કહી ન શકાય. તમે એમ કહી ના શકો કે આવું છે કારણ શરીર. અચ્છા, અનિર્વાચ્ય, એના વિશે કોઈ વર્ણન ના થઈ શકે. પણ છતાંય કેવું હોય તો શું કહી શકીએ? અનાદિ અવિદ્યા રૂપમ. એ જોઈ શકાય એવું નથી, અનુભવી શકાય એવું નથી. સૂક્ષ્મ શરીર ભલે આપણે જોઈ ના શકીએ પણ અનુભવી શકીએ. સ્થૂળ શરીર જે આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. સૂક્ષ્મ શરીર જે આપણે જોઈ નથી શકતા, આપણે અનુભવી શકીએ છીએ. અચ્છા, કારણ શરીર જોઈ પણ ન શકીએ, અનુભવી પણ ન શકીએ, એટલે કે છે અનિર્વાચ્ય. પછી અવિદ્યા રૂપમ, અનાદિ અવિદ્યા રૂપમ. અનાદિ છે, આયલું જ આવે છે, ક્યારથી શરૂ થયું ખબર નથી. અવિદ્યા રૂપમ, એ અવિદ્યા રૂપ છે. અચ્છા, અને આ 2 શરીરોનું કારણ છે. શરીર દ્વયસ્ય કારણ માત્રમ, એટલે જ એને કારણ શરીર કહેવામાં આવે છે. ખરેખર શરીર કોઈ છે નહીં, કારણ શરીર નામનું કોઈ શરીર નથી. પણ આ 2 શરીરનું કારણ હોવાને કારણે એને કારણ શરીર કીધું. અચ્છા, અને કેવું છે? સત સ્વરૂપ અજ્ઞાનમ. એ કારણ શરીર એટલે શું? તો કે આપણે જે અજ્ઞાન છે ને એને કારણ શરીર કહે છે. સત સ્વરૂપનું અજ્ઞાન, પરમાત્માનું જે અજ્ઞાન છે એને કારણ શરીર કહે છે. નિર્વિકલ્પક રૂપમ યદ અસ્તિ તત્ કારણ શરીરમ. આને કારણ શરીર કહેવાય છે. તો હવે પેલા વાત કરી હતી કે અવસ્થાત્રય સાક્ષી. તો એ 3 અવસ્થા જે છે એ અવસ્થા કઈ? તો એ સીધી વસ્તુ છે. 3 અવસ્થા, એક જાગ્રત અવસ્થા, એક સ્વપ્ન અવસ્થા ને એક સુષુપ્તિ અવસ્થા. તો આ 3 અવસ્થા છે. અચ્છા, કે જાગ્રત અવસ્થા કોને કહેવાય? તો કે જ્યારે આપણે આપણી જ્ઞાનેન્દ્રિયો વડે શું કરીએ છીએ? બધા વિષયોને ગ્રહણ કરીએ છીએ. જ્ઞાનેન્દ્રિયો જ્યારે રહેલી છે, એ જ્ઞાનેન્દ્રિયોને દ્વારા આપણે વિષય ગ્રહણ કરીએ છીએ અને વિષયોનું મને જ્ઞાન થાય છે, એને કહેવાય છે જાગ્રત અવસ્થા. તો સ્વપ્ન અવસ્થાની અંદર જ્ઞાનેન્દ્રિયો નથી, કર્મેન્દ્રિયો નથી. સ્વપ્ન અવસ્થામાં એવું કંઈ છે નહીં. એટલે કે જે સ્થૂળ શરીરાભિમાની આત્મા વિશ્વ ઇતિ ઉચ્યતે. એ જ્યારે સ્થૂળ શરીરની સાથે એનું તાદાત્મ્ય હોય છે, સ્થૂળ શરીરાભિમાની આત્મા, ત્યારે એ પોતાની જાતને શરીર કહે છે. હું શરીર છું. હા, હું શરીર છું એને કહેવાય એ સ્થૂલ શરીરમ. અચ્છા,
સ્વપ્ન અવસ્થા કોને કહેવાય? તો કે જાગ્રતમાં જે કંઈ આપણે સાંભળેલું હોય, જે કંઈ જોયેલું હોય, જે કંઈ અનુભવેલું હોય, જે કંઈ આપણે ઈચ્છા કરી હોય, નિંદ્રા સમયે યહ પ્રપંચતે, નિંદ્રા સમયે યહ પ્રપંચ પ્રતીયતે, આ પ્રપંચ જે છે આપણને અનુભવાય છે. ત્યાં આમ તો જો કોઈ ઇન્દ્રિયો છે નહીં, આપણે સૂઈ ગયા હોય પછી ઇન્દ્રિયો તો છે નહીં, આંખ બંધ છે, કાનથી આપણે સાંભળતા નથી. કે જો સાંભળતા હોય તો કોઈ ઉઠાડે, છગનભાઈ ઉઠો, પણ છગનભાઈ ઉઠે નહીં. તો એનો અર્થ શું થયો કે આ બધી ઇન્દ્રિયો તો લઈ પામી ગઈ છે. છતાં પણ એ સ્વપ્નની અંદર બધું યહ પ્રપંચ પ્રતીયતે, એને બધો પ્રપંચ છે અનુભવાય છે. ક્યાં? સ્વપ્ન અવસ્થામાં. અને ત્યારે શું છે એની સામે? સૂક્ષ્મ શરીરાભિમાની આત્મા. ત્યારે કેવું છે? માત્ર સૂક્ષ્મ શરીર સાથે એનું તાદાત્મ્ય છે. કેમ કે ત્યાં અંદર બધું જુએ છે, ખરેખર બહાર ખરેખર નથી જો, પણ શરીરની અંદર જ જાણે કે બધું જુએ છે. ત્યારે સૂક્ષ્મ શરીર સાથેનું તાદાત્મ્ય હોવાને કારણે એને તૈજસઃ ઇતિ ઉચ્યતે. તો પછી આ સુષુપ્તિ અવસ્થા કોને કહેવાય? જો કે સાંભળો, સુષુપ્તિ અવસ્થાની અંદર માણસ છે ને એને કાંઈ ખબર પડતી નથી. જાગ્રતમાં તો બધું ઇન્દ્રિયો દ્વારા બધું જ્ઞાન થાય છે. સ્વપ્નની અંદર એને જે કંઈ કર્યું હોય, ભોગવ્યું હોય, જોયું હોય, ઈચ્છા કરી હોય, એ બધું સ્વપ્નમાં દેખાય છે. પણ સુષુપ્તિ અવસ્થામાં કાંઈ નથી. અને જાયગા પછી ગયા કે આહા બહુ સરસ મજાની ઊંઘ આવી ગઈ, મને કાંઈ ખબર નહોતી. અહીં શું કહે છે? અહમ કિમપી ન જાનામી સુખેન મયા નિદ્રાનુભૂયતે. સુખેથી હું સૂતો, મને કાંઈ અનુભવ થયો નહીં. તો આ પ્રકારે એ કારણ શરીરની સાથે એનું તાદાત્મ્ય હોવાને કારણે એને આત્મા પ્રાજ્ઞ ઇતિ ઉચ્યતે, એને પ્રાજ્ઞ એવું કહેવામાં આવે છે. તો તમે આગળ કહ્યું કે પંચકોશાતીત, આત્માથી પંચકોશથી અતીત છે. તો આ પંચકોશ કોણ? સાંભળો, પ્રાણાદિ પંચવાયવ, વાગાદિ ઇન્દ્રિય પંચકમ પ્રાણમય કોશ. આમ તો આગળ જે વાત કરી એમાંનું જ આ છે. પણ કોષ, કોષ એટલે શું? ઢાંકે. કોષ હંમેશા શું કરે? ઢાંકે, ગમે તે વસ્તુને ઢાંકી દે. એમ અહીંયા પણ આત્મા જાણે કે ઢંકાઈ ગયો છે. જાણે કે, ખરેખર નહીં, પણ જાણે કે ઢંકાઈ ગયો છે. જેમ વાદળામાં તાકાત નથી કે સૂર્યને ઢાંકી દે, પણ જાણે કે સૂર્ય ઢંકાઈ ગયો હોય એવું આપણને લાગે. બાકી આવડો મોટો સૂર્ય, જે પૃથ્વી કરતાંય મોટો, પૃથ્વી એમાંથી છૂટી પડી છે, તો એવો મહાન સૂર્ય એને એક આવડી નાનકડી વાદળી થોડી ઢાંકી દે? પણ છતાં જાણે કે ઢાંકી દે એવું આપણે કહીએ. એ પ્રકારે આ પંચકોશ શું કરે છે? આત્માને જાણે કે ઢાંકી દે છે. એટલે એને કહેવામાં આવે છે કોશ. કેમ કે પંચકોશને કારણે આપણે આત્માનું સાચું સ્વરૂપ સમજી નથી શકતા. આત્મા જે છે સત્ય છે, આત્મા છે બ્રહ્મ છે, આત્મા છે સર્વવ્યાપી છે, છતાં આપણે એ જોઈ નથી શકતા. આપણને શું લાગે? અનેક આત્માઓ લાગે. શેને કારણે લાગે છે? આ પંચકોશને કારણે. અને એટલા માટે જ એને કોષ કહેવામાં આવે છે. શું કહે છે? પહેલો કોષ કહે છે. કયો કોષ? આમ તો 5 કોષ છે: અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય. તો કે અન્નમય કોષ એટલે શું? તો કે અન્નમય કોષ, આ સ્થૂળ શરીર અન્નમય કોષ કહેવામાં આવે છે. બસ ટૂંકમાં. તો કે પ્રાણમય કોષ કોને કહેવાય? તો કે જે 5 પ્રાણ અને 5 કર્મેન્દ્રિયો. સો પ્રાણ પણ ફરફર કરે છે, કર્મેન્દ્રિયો એ કર્મ કરી રાખે છે, બરાબર છે? એટલે 5 પ્રાણ અને 5 કર્મેન્દ્રિયો આ ભેગી થાય એને કહેવાય પ્રાણમય કોષ. મનોમય કોષ કોણ? તો કે મનોમય કોષ એટલે શું? તો કે 5 જ્ઞાનેન્દ્રિયો અને મન એ ભેગું થાય. અહીં શું કહે છે? મનશ્ચ જ્ઞાનેન્દ્રિય પંચકમ મિલિત્વા. તો 5 જ્ઞાનેન્દ્રિયો અને 1 મન આ ભેગા થાય ને એટલે એને કહેવાય મનોમય કોષ. વિજ્ઞાનમય કોષ એટલે શું? તો વિજ્ઞાન એટલે જ્ઞાન. જ્ઞાન ક્યાં થાય? બુદ્ધિમાં. તો બુદ્ધિ અને 5 જ્ઞાનેન્દ્રિયો એ ભેગી થાય એટલે એને કહેવાય વિજ્ઞાનમય કોષ. અને આનંદમય કહ? તો કે છે કારણ શરીરભૂત અવિદ્યાસ્થ મલિન સત્વ પ્રિયાદિ વૃત્તિ સહિતમ સત આનંદમય કોષ. જે કારણ શરીર રૂપ જે છે, પ્રિયાદિ
વૃત્તિ સહિતમ, પ્રિય જે આપણને આનંદ જે થાય છે, તો એ આનંદ જે છે ઘણી વખત શું થાય આપણને કે વિષયમાંથી જાણે કે આનંદ મળતો હોય એવું લાગે, આપણી ઈચ્છા પૂરી થાય ને આપણને સુખ થાય. અને એ જે સુખ વૃત્તિ જે ઉત્પન્ન થાય, તે વૃત્તિ ઉત્પન્ન થાય છે અને જતી રહે છે. વૃત્તિ સુખ વૃત્તિ કેવી છે? ઉત્પન્ન થઈ અને જતી રહી. તો એ જે સુખ વૃત્તિ જે છે ઘણી વખત માણસ એમાં પણ ફસાઈ જાય છે. એટલા માટે કહે કે ઘણા બધા યોગીઓ ધ્યાનમાં બેસે ને તો એને બહુ આનંદની પ્રાપ્તિ થાય. હા, એટલે કે બહુ સુખ થાય. એનું વર્ણન કરવું મુશ્કેલ છે, બધી વાત સાચી. પણ તમે જ્યારે સમાધિમાંથી બહાર આવ્યા ત્યારે શું થયું? તમારું એ સુખ ક્યાં ગયું? એ સુખ વૃત્તિ હતી, એ સુખ વૃત્તિ જતી રહી. અને જે આવે અને જાય ને એ આત્મા ના હોય. એટલે એ સુખ વૃત્તિ શું કરે છે? એ આત્માને ઢાંકી દે છે. પેલો માણસ જે સુખ વૃત્તિ પાછળ દોડતો હોવાને કારણે એને એમ થાય કે ના, હું ધ્યાનમાં બેસું, સમાધિમાં જાઉં તો મને બહુ આનંદ આવે છે. આનંદ માટેથી જ્યારે માણસ સમાધિમાં બેસે તો જાણે કે એ આનંદમય કોષ બની જાય છે. અને એટલે કહે છે કારણ શરીરભૂત, જે કારણ શરીર છે, અને અવિદ્યાસ્થ મલિન સત્વ છે, પ્રિયાદિ વૃત્તિ સહિતમ, પ્રિય વગેરે વૃત્તિ સાથે એ સત આનંદમય કોષ, એતત કોષ પંચકમ. આને 5 કોષ કહેવાય. હવે બરાબર, પેલા શું કીધું? પ્રાણાહા, મારા પ્રાણ છે. મદીયમ મનશ્ચ, મારું મન છે. મદીયમ બુદ્ધિ, મદીય જ્ઞાનમ ઇતિ સ્વેન એવ જ્ઞાયતે. માણસ પોતે પોતાની જાતે જ આ બધું જાણે છે. અને પાછું શું કહે છે? કોઈએ કીધું નથી કે આ તારું શરીર છે, પોતે પોતાની જાતે જ નક્કી કરે છે. સ્વેન એવ જ્ઞાયતે, આ મારું શરીર છે, મારા પ્રાણ છે, મારી બુદ્ધિ છે, મારું મન છે. અને જે મારું હોય ને એને હું ના કહેવાય. અહીંયા તકલીફ છે. મારું શરીર કહેવામાં કઈ વાંધો નથી, પણ કે મારું શરીર, પણ એનામાં વૃત્તિ શું છે? હું શરીર છું. શબ્દો કેવા છે કે મારું શરીર છે, પણ વૃત્તિ કેવી છે? હું શરીર છું. શું આ જ્ઞાની અને અજ્ઞાનીમાં આ ભેદ છે કે અજ્ઞાની જ્યારે બોલે કે મારું શરીર, ત્યારે એના મનમાં વૃત્તિ એવી છે કે હું શરીર છું. અને જ્ઞાની જ્યારે એમ કે મારું શરીર, ત્યારે જાણે છે કે હું શરીર નથી. આ ભેદ છે બેય. એટલે અજ્ઞાની શું કહે છે? મદીયમ શરીરમ, આ બધું મારું છે, મારું છે. તદ યથા મદીયત્વેન જ્ઞાતમ કટક કુંડલ ગૃહાદિકમ સ્વસ્માદ ભિન્નમ તથા પંચકોશાદિકમ મદીયત્વેન જ્ઞાતમ આત્મા ન ભવતી. જે મારું હોય એને આત્મા ન કહેવાય, પણ છતાંય લોકો ભૂલ કરે છે. એટલા માટે બતાવ્યું કે જો આ બધું શરીર ઉત્પન્ન થયું છે, આ ત્રણેય શરીરો બતાવ્યા, સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર, આ જુદા છે. પંચકોશાતીત બતાવ્યું, 5 કોષ બતાવ્યા, ત્રણેય અવસ્થા બતાવી કે આત્મા એનાથી જુદો છે. આ આત્મા કોઈ દિવસ ના હોઈ શકે. તો પછી આત્મા કોને કહેવો? તો શું કહે છે? આત્મા તરહી કહા. તો પછી આત્મા શું છે ભાઈ? તો કહે છે સચ્ચિદાનંદ સ્વરૂપ. આત્મા કેવો છે? આત્મા તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તો આપણે જોયું હતું એ વખતે કે સત, ચિત અને આનંદ. એટલે એ કહે છે સત્કિમ કાલત્રયેપી તિષ્ઠતિ, જે ત્રણેય કાળમાં હોય ને સત કહેવાય. પછી ચિત્કિમ જ્ઞાન સ્વરૂપ, આનંદ સુખ સ્વરૂપ. તો સત, ચિત અને આનંદ. તો આત્મા કેવો છે? સચ્ચિદાનંદ સ્વરૂપ. એટલે સુખ વૃત્તિ નહીં હો, એનું સ્વરૂપ. એ વૃત્તિ જ્યાંથી ઉત્પન્ન થાય છે એ આત્મા છે. વૃત્તિ તો ઉત્પન્ન થાય, જતી રહે. સુખ વૃત્તિ ઉત્પન્ન થઈ, જતી રહી. દુઃખ વૃત્તિ ઉત્પન્ન થઈ, જતી રહી. તો આ વૃત્તિઓ તો ઉત્પન્ન થાય ને જતી રહે, પણ આત્મા કોણ છે? એનું સ્વરૂપ છે. એટલે સુખ સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ. એવમ સચ્ચિદાનંદ સ્વરૂપમ સ્વમ આત્માનમ વિજાનીયાત. આ પ્રકારે દરેક વ્યક્તિએ શું કરવું જોઈએ? પોતાની જાતને સચ્ચિદાનંદ સ્વરૂપ રૂપે પોતાની જાતને જાણવું જોઈએ.
હવે આ પ્રકારે આત્માનું તો વર્ણન કરી દીધું, પણ હજુ તત્વ કહેવાનું બાકી છે. તો આ જે જગત જે છે, આખું જગત જે છે એ 24 પ્રકારના તત્વોનું બનેલું છે. આમ જોઈએ તો ભગવાને પોતાની 2 પ્રકૃતિ કીધી છે કે મારી દ્વિધા પ્રકૃતિ છે, મારી 2 પ્રકારની પ્રકૃતિ છે. એક એટલે એ જીવાત્મા જે મારી આત્મ પ્રકૃતિ છે, અને બીજી કેવી છે, મારી માયા પ્રકૃતિ છે. હવે એ માયા પ્રકૃતિમાંથી જે આખું જગત ઉત્પન્ન થયું છે, એ માયા પ્રકૃતિ જે મિથ્યા છે, ખરેખર તો મિથ્યા છે, પણ આખું જગત એનાથી બનેલું છે. એટલે જો આપણે એને છોડી ન શકીએ, આપણે આપણા શરીરની બધી વાત કરી દીધી, શરીર વિશે બધી વાત થઈ ગઈ, 5 જ્ઞાનેન્દ્રિયો ને 5 કર્મેન્દ્રિયો ને 5 પ્રાણ ને મન ને બુદ્ધિ ને બધી વાત કરી દીધી, પણ આ જગતનું શું? તો હવે જગત વિશે કહે છે કે હવે 24 તત્વોપત્તિ પ્રકારમ વક્ષ્યામઃ. તો આ જે જગત અને આપણું શરીર, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર જે છે, એના વચ્ચે અભેદપણું રહેલું છે. કેવી રીતે અભેદ છે? એ 2 એક જ છે. જેવી રીતે આત્મા અને પરમાત્મા એક જ છે, એમ આ જે જગત જે છે, ઈશ્વર જે જગત રૂપે અભિવ્યક્ત થઈ રહ્યો છે, એને અને આ શરીર સાથે પણ કેવું છે? અભેદ છે. ભલે જગત મિથ્યા છે, પણ એનું અધિષ્ઠાન પરમાત્મા સત્ય છે. તો અત્યારે હવે શું કહે છે? હવે આ જે જગત આપણે જોઈએ છીએ, જે મિથ્યા જગત છે, એને 24 પ્રકારે વિભાગ કરવામાં આવે છે. એટલે કે જે અથ 24 તત્વોત્પત્તિ પ્રકારમ વક્ષ્યામઃ. હવે અમે તમને 24 પ્રકારના તત્વો જે છે એનો પ્રકાર અમે તમને કહીએ છીએ. જો તમારી પાસે પેલો કાગળ છે, નહીં હોય, અહીંયા સાથે ઘરે હશે, તો તમને આ કાગળ એક આપ્યો હતો, એની અંદર આપણે જોયું હતું, આ એક કાગળ તમને આપ્યો હતો, એમાં 24 પ્રકારના તત્વોની ઉત્પત્તિ વિશેની સમજણ હતી. તો એમાં શું બતાવ્યું છે કે સૌથી પહેલા માયા. તો માયા કેવી છે? માયા બ્રહ્મ આશ્રિત માયા છે. માયાનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, બ્રહ્મને આશ્રિત રહેલી માયા છે. અને માયા કેવી છે? 3 ગુણોવાળી, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તો આ 3 ગુણમાંથી જ આખું જગત બનેલું છે. તો કે 3 ગુણ કેવી રીતે જગત બન્યું? તો કે સૌથી પહેલા આ જે 3 ગુણ જે છે, એમાંથી સૌથી પહેલા આકાશની ઉત્પત્તિ થઈ. સૌથી પહેલા આકાશ. કેવું આકાશ ખબર છે? શુદ્ધ આકાશ. એની અંદર કોઈ પણ પ્રકારનું મિશ્રણ નહીં, શુદ્ધ આકાશ, જેને તન્માત્રા પણ એવું કહેવામાં આવે. પછી આકાશાદ વાયુ, આકાશમાંથી વાયુની ઉત્પત્તિ થઈ. પછી વાયુમાંથી વાયોહો તેજઃ, તેજની ઉત્પત્તિ થઈ. તેજ એટલે અગ્નિ. અગ્નિમાંથી જળની ઉત્પત્તિ થઈ અને જળમાંથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ. પણ આ 5 તત્વો કેવા છે? શુદ્ધ તત્વો, કે જેની અંદર કોઈ પણ પ્રકારનું મિશ્રણ નથી. પણ આ 5 તત્વો ઉત્પન્ન શેમાંથી થયા? માયામાંથી. એટલે એ 5 તત્વોની અંદર પાછા 3 ગુણ હોય. એટલે આકાશના 3 ગુણ, પછી આકાશાદ વાયુ, એટલે વાયુમાં પાછા 3 ગુણ હોય, સત્વ, રજસ, તમસ. અગ્નિમાં પણ 3 ગુણ, જળમાં પણ 3 ગુણ અને પૃથ્વીમાં પણ 3 ગુણ. તો આ બધાના 3 ગુણ છે. હવે એ જે એક ગુણ જે છે, એમાં સત્વગુણ જે છે, એ આકાશનો જે સત્વગુણ છે ને, એમાંથી આપણી કર્ણેન્દ્રિય ઉત્પન્ન થઈ. વાયુનો જે સત્વગુણ છે, એમાંથી આપણી સ્પર્શેન્દ્રિય ઉત્પન્ન થઈ. તો દરેકે દરેક જે તત્વ છે એમાંથી એક વસ્તુ ઉત્પન્ન થઈ. અગ્નિ છે, એમાંથી શું થયું? તો કે છે અગ્નિમાંથી આપણી આંખની ઉત્પત્તિ થઈ. જળમાંથી રસના અને પૃથ્વીમાંથી ઘ્રાણ. આ ઇન્દ્રિયો કેવી છે? સૂક્ષ્મ છે, એને જોઈ નથી શકાતી. એ જ રીતે આ 5 તત્વો સૂક્ષ્મ છે, એ સૂક્ષ્મ તત્વોને આપણે જોઈ નથી શકતા. સૂક્ષ્મ પૃથ્વીની વાત છે. તો સૂક્ષ્મ પૃથ્વી જે છે, એમાંથી આપણા નાકની ઉત્પત્તિ થઈ. આ બધી સૂક્ષ્મ છે. એટલે સૂક્ષ્મ તત્વોમાંથી સૂક્ષ્મ જ્ઞાનેન્દ્રિયો ઉત્પન્ન થઈ. રજોગુણ. રજોગુણ હંમેશા કેવો છે? દોડાદોડી કરવા વાળો, કર્મ વાળો. બરોબર ને? રજોગુણ હોય એટલે માણસ દોડાદોડી કરે. એટલે એમાંથી શું થયું? તો કે રજોગુણમાં જે છે હવે એમાંથી શું થયું? તો કે આપણી વાણી, રજોગુણમાંથી વાણી છે. પછી
આકાશના રજોગુણમાંથી વાણી, વાયુના રજોગુણમાંથી હાથની ઉત્પત્તિ થઈ. પછી એવી જ રીતે અગ્નિનો જે રજોગુણ છે એમાંથી પગની ઉત્પત્તિ થઈ, જળનો જે રજોગુણ છે એમાંથી ઉપસ્થની ઉત્પત્તિ થઈ, અને પૃથ્વીનો જે રજોગુણ છે એમાંથી પાયુની ઉત્પત્તિ થઈ. વળી પાછો તમોગુણ. હવે તમોગુણ બાકી રાખીએ આપણે. જે રજોગુણ, સત્વગુણ અને રજોગુણ છે એમાંથી દરેકમાંથી એક એક ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ, પણ એ પાંચે પાંચ તત્વો જે છે, એ પાંચે પાંચ સૂક્ષ્મ તત્વો જે છે એ બધા ભેગા થયા. સમષ્ટિ સત્વ અંશ, એટલે એ જે સૂક્ષ્મ જે પાંચે પાંચ તત્વો છે એ ભેગા થયા, એમાંથી આપણું અંતઃકરણ બન્યું. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર જે આપણે કહીએ છીએ એ આપણું અંતઃકરણ. શેમાંથી? સત્વગુણમાંથી. પાંચે પાંચ રજોગુણ ભેગા થયા, એમાંથી આપણા પાંચ પ્રાણ બની ગયા. એટલે અચ્છા, અહીંયા શું કહે છે? પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન. આ પાંચ પ્રાણ બન્યા. હવે તમોગુણ હજુ બાકી છે. તો સૂક્ષ્મ તમોગુણ છે એમાંથી કંઈ નહીં, પણ એ બધા તમોગુણ જે છે ભેગા થયા, બધાયના તમોગુણ, અને એનું થયું પંચીકરણ. બધા ભેગા થયા. તો કેવી રીતે ભેગા થયા? તો કે તમે એક તમે નારંગીની કલ્પના કરો, મોસંબીની કલ્પના કરો. મોસંબી જે તમે ખોલી નાખો, મોસંબી ખોલો એટલે એમાંથી 8 પીસ નીકળે. એક મોસંબી તમે ખોલો એમાંથી 8 પીસ નીકળે. તો 4 તમે એક બાજુ રાખો, બરોબર છે, અને બાકીના જે 4 પીસ વધ્યા બધાને એક એક આપી દેવાના. એટલે આકાશ જે છે, તમે વિચાર કરો કે આકાશ છે એક મોસંબી રૂપ છે, એને તમે મોસંબીને ખોલો, એના 2 ભાગ કરો, એટલે જે 8 ભાગ નીકળ્યા એમાંથી 4 ભાગ આકાશ પોતાની પાસે રાખે, અને બાકીના જે ઓલા 4 પીસ વધ્યા એ એક એક બધાને આપી દે. કોણ 4 વધ્યા? વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વીને એક એક આપી દે. એ જ રીતે વાયુ જે છે એમાંય પાછા એવું જ થયું. એની વાયુને તમે મોસંબી રૂપે કલ્પના કરો, એને ખોલો, એમાંથી 4 પીસ નીકળ્યા, અડધા 2 ભાગ કરો, એટલે 4 પીસ વધ્યા એ પોતા પાસે રાખે, અને બાકીના 4 વધ્યા બધાને એક એક આપી દે. આકાશ એક આકાશને આપે, અગ્નિ, જળ અને પૃથ્વી. એમ પાંચે પાંચ તત્વો શું કરે? એ બીજા 4ને પોતાના એક એક ભાગ આપી દે. એટલે થાય શું? જ્યારે પૂર્ણાહુતિ થાય ત્યારે શું થાય કે આકાશ જે છે, તો આકાશ પાસે શું હોય? તો કે 4 ભાગ એના પોતાના હોય અને 4 ભાગ બીજા પાસેથી આવેલા હોય. એટલે 4 આકાશ હોય, એક વાયુ, જળ, પૃથ્વી, અગ્નિ, એમ આ પ્રકારે 8 ભાગ થાય. તો આની અંદર તો મિશ્રણ છે, તો આને શું કેવું? તો કે આને એવું કહ્યું કે જે સૌથી વધારે હોય ને એનું નામ આપી દો. સૌથી વધારે શું છે? 4 ભાગ આકાશના છે, અડધો, એટલે એનું નામ આપ્યું આકાશ. જે આપણે સ્થૂળ આકાશ કહીએ છીએ એ સ્થૂળ આકાશ. પછી એ જ રીતે વાયુ, તો વાયુમાં પણ પાછા બીજા 4 તત્વો મિક્સ થઈ જાય, એને કહેવાય પંચીકરણ. તો આ પ્રકારે બધા તત્વો ભેગા થયા અને પંચીકરણ થયું, અને પંચીકરણમાંથી શું ઉત્પન્ન થયું? પાંચે પાંચ બધા ભેગા થઈ અને એમાંથી બન્યો જે આપણે સ્થૂળ આકાશ કહીએ છીએ. સ્થૂળ આકાશ, સ્થૂળ વાયુ, સ્થૂળ અગ્નિ, સ્થૂળ જળ અને સ્થૂળ પૃથ્વી. આ પ્રકારે 24 તત્વો થયા. જો ફરીથી આપણે જરાક જલ્દી જોઈ લઈએ. 5 પ્રાણ, બરોબર, 5 જ્ઞાનેન્દ્રિયો ઉત્પન્ન થઈ, 5 કર્મેન્દ્રિયો ઉત્પન્ન થઈ, એટલે 15. પછી આપણું અંતઃકરણ 4 નું બનેલું, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એટલે 19. અને છેલ્લે 5 તત્વો પાછા ઉત્પન્ન થયા ને પંચીકરણના 5 તત્વો, 19 ને 5 24 તત્વો થઈ ગયા. તો આ પ્રકારે 24 તત્વોનો જે કહ્યું હતું અહીંયા કે 24 તત્વોનો ઉત્પત્તિનો જે પ્રકાર છે અમે તમને કહીએ છીએ, તો આ પ્રકારે આ 24 તત્વો થયા. અચ્છા, હવે એના બધા દેવતાઓ છે ને, આપણે હવે એમાં જરાક નહીં જઈએ કારણ કે આપણે જોઈ લીધું છે, જરાક ઝડપથી આપણે જોવાનું છે. એટલે હવે એનો અર્થ શું થયો કે આપણું સ્થૂળ શરીર છે શેમાંથી બન્યું? સમષ્ટિમાંથી. તો સમષ્ટિ અને વ્યષ્ટિ બે કોણ છે? એક જ છે. એવમ પિંડ બ્રહ્માંડયો ઐક્યમ સંભૂતમ. તો આ જે બ્રહ્માંડમાં છે એ જ આ પિંડમાં છે, જે આ પિંડમાં છે એ જ બ્રહ્માંડમાં છે. તો બે એક જ છે. અચ્છા, સ્થૂળ શરીરાભિમાની
જીવનામગમ બ્રહ્મ પ્રતિબિંબમ ભવતી સ એવ જીવ પ્રકૃત્યા સ્વસ્માત ભિન્નમ ઈશ્વરમ ભિન્નત્વેન જાનાતિ અવિદ્યા ઉપાધિસન આત્મા જીવ ઇતિ ઉચ્યતે. તો આજે આત્માને જીવ કેમ કહેવામાં આવે છે? તો જીવ એટલા માટે કહેવામાં આવે છે કે આપણું જે અંતઃકરણ જે છે ને એ કેવું છે, એટલું બધું શુદ્ધ. આપણે જોયું ને કે એ પંચ મહાભૂતો જે તન્માત્રા છે એમાંથી બનેલું આપણું અંતઃકરણ છે. તો એ આપણું અંતઃકરણ એવું શુદ્ધ છે કે એમાં બ્રહ્મનું પ્રતિબિંબ પડે છે. અને એ પ્રતિબિંબ પડે છે ને એ જેમ આપણે સૂર્યનું પ્રતિબિંબ અરીસામાં પડે તો અરીસો પોતે કેમ પ્રકાશ આપનાર થઈ જાય? તો ખરેખર અરીસામાં તાકાત નથી કે તમે આમ દિવાલ ઉપર કરો તો અહીંયા પ્રકાશ પડે. તો અરીસામાં તાકાત નથી કે કંઈ પ્રકાશ આપે, પણ પેલો સૂર્યનો પ્રકાશ આવે છે, અરીસા ઉપર પડે છે, અને અરીસામાં કેવી તાકાત છે? એ પ્રકાશને રિફ્લેક્ટ કરવાનું સામર્થ્ય છે. અને એટલે અરીસો પોતે કેવો બની જાય? આ દિવાલ પૂછીએ કે ભાઈ તને પ્રકાશ કોણ આપે છે? તો કે અરીસો આપે છે. અરીસો નથી આપતો, મૂળ પ્રકાશ તો સૂર્યનો છે, પણ એ અરીસામાંથી પસાર થયેલો પ્રકાશ એ દિવાલને પ્રકાશિત કરે. આમ તો બધુંય પ્રકાશિત કરી શકે, પણ સામર્થ્ય કોનામાં છે? અરીસામાં. એમ અંતઃકરણમાં એવું સામર્થ્ય છે કે ત્યાં બ્રહ્મનું પ્રતિબિંબ પડે છે અને એ જાણે કે પોતે જીવ હોય એવી રીતે વ્યવહાર કરે છે. એ આત્મા છે એને જ જીવ કહેવામાં. આમ તો ખરેખર બે એક જ છે. સૂર્યની અંદર જે અરીસામાં દેખાતું સૂર્યનું પ્રતિબિંબ જે છે એ અને સૂર્ય બે જુદા નથી, બે એક જ છે. પણ જાણે કે પેલો નાનકડો સૂર્ય લાગે અને થોડોક પ્રકાશ આપતો હોય એવું લાગે. તો એને જીવ એવું કહેવામાં આવે છે. અને અવિદ્યા ઉપાધિસન, એની પાસે ઉપાધિ કેવી છે? અવિદ્યાની છે, અજ્ઞાન છે. ઈશ્વર પાસે ઉપાધિ કેવી છે? માયાની છે. માયા ભગવાનના કાબુમાં છે. એટલે શું થાય કે ભગવાનના કાબુમાં માયા હોવાને કારણે ભગવાન સર્વજ્ઞ સર્વવિત્ત છે, સર્વશક્તિમાન છે. જ્યારે જીવ કેવો છે? એને કેવું લાગે? અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન, અલ્પવ્યાપી એવું લાગે. ખરેખર એ જ જીવ છે, સર્વવ્યાપી છે. ખરેખર એ જ પરમાત્માનું સ્વરૂપ છે. પણ જેમ જીરોના લેમ્પ હોય એમાં કેટલો પ્રકાશ આવે? તો કે લેમ્પ જીરોનો છે તો એ પ્રકાશ તો એટલો જ આપશે. એની બાજુમાં જ તમે 1000 વોટની હેલોજન લગાડી દો તો એમાંથી 1000 વોટનો પ્રકાશ આવશે. પણ ઇલેક્ટ્રિસિટી તો બેયમાં એક જ છે. એમ ઈશ્વરમાં આટલી બધી શક્તિ કેમ છે? એ બ્રહ્મને કારણે જ છે. અને જીવમાં કેમ આટલી અશક્તિ છે? એ ઉપાધિને કારણે. તો ઉપાધિને કારણે બ્રહ્મ તો બેયમાં રહેલું છે. આ શરીરમાં પણ બ્રહ્મ જ છે ને ઈશ્વરમાં પણ બ્રહ્મ જ છે. પણ બેયને પ્રકાશિત કરનાર જે તત્વ છે એ બ્રહ્મ છે. ઈશ્વરમાં શક્તિ માયાને કારણે છે, જીવમાં અશક્તિ અવિદ્યાને કારણે છે. તો આ પ્રકારે જીવ અને ઈશ્વરની જે ભેદ બુદ્ધિ છે એ ખરેખર સાચી નથી. પેલો માણસ એમ કે ના ના જીવ અને ઈશ્વરમાં ભેદ છે, તો કે ના એવું નથી. એ જે જીવ છે એ જ પરમાત્મા છે, એ જ બ્રહ્મ છે. પણ અવિદ્યારૂપી ઉપાધિને કારણે એમાં એવું છે. ઈશ્વર માયારૂપી ઉપાધિને કારણે એ શક્તિમાન લાગે છે, પણ ખરેખર તો બે એક જ છે. અચ્છા, નનુ સાહંકારસ્ય કિંચિદજ્ઞસ્ય જીવસ્ય નિરહંકારસ્ય સર્વજ્ઞસ્ય ઈશ્વરસ્ય તત્વમસીતિ મહાવાક્યાત કથમ અભેબુદ્ધિ સ્યાત. એટલે એ બતાવે છે કે સ્થૂલ સૂક્ષ્મ શરીરાભિમાની ત્વમપદ વાચ્યાર્થ. જરાક અહીંયા શાસ્ત્રની રીતે બતાવે છે, જે મેં તમને વાત કરી એ પ્રમાણે, કે એક તો ત્વમપદનો વાચ્યાર્થ અને ત્વમપદનો લક્ષ્યાર્થ. તો આપણે એમ કહીએ કે છેલ્લે આપણે જોયું હતું કે ભાઈ હાથી આવે છે. જો હાથી આવે છે તો હાથી નામનું પ્રાણી આવતું હોય તો આપણે એમ કહીએ કે હાથી આવે છે. પણ હાથી આવે છે એવું બોલવા છતાંય હાથી દેખાતો ના હોય તો કંઈક બીજું વિચારવું પડે. કે આ બધા કોલેજના છોકરાઓ ભેગા થઈને બોલે છે કે હાથી આવ્યો એટલે એનો જાડો મિત્ર આવે છે, એને હાથી કહે છે. એ ત્વમપદનો લક્ષ્યાર્થ છે. એવી જ રીતે અહીંયા જીવ આપણે કહીએ તો જીવનો વાચ્યાર્થ શું થાય? આ શરીર છે, મન બુદ્ધિ છે, જીવનો વાચ્યાર્થ છે. પણ એ જે જીવ જે છે એને તું આપણે કહીએ છીએ તું, એ તુંનો લક્ષ્યાર્થ શું છે? એ બ્રહ્મ છે. એ જ રીતે ઈશ્વર શબ્દનો વાચ્યાર્થ શું છે? સર્વશક્તિમાન. એ ઈશ્વર શબ્દનો વાચ્યાર્થ છે કે જેણે આ જગતનું સર્જન કર્યું છે. પણ એ જ ઈશ્વરનો લક્ષ્યાર્થ શું છે? શુદ્ધ ચૈતન્ય છે. એ જીવનો જે
લક્ષ્યાર્થ શુદ્ધ ચૈતન્ય છે, એ જ રીતે ઈશ્વરનો પણ લક્ષ્યાર્થ શું છે? શુદ્ધ ચૈતન્ય છે. જેવી રીતે લેમ્પનો લક્ષ્યાર્થ શું છે? ઇલેક્ટ્રિસિટી છે, અને હેલોજનનો લક્ષ્યાર્થ શું છે? ઇલેક્ટ્રિસિટી છે. એ જ રીતે જીવનો લક્ષ્યાર્થ શું છે? શુદ્ધ ચૈતન્ય, અને ઈશ્વરનો લક્ષ્યાર્થ શુદ્ધ ચૈતન્ય. તો આ રીતે બેયનો એક્ય છે. આમ તો બે જુદું લાગે, જીવ અને ઈશ્વર બે જુદા જ લાગે, બેયના વિરુદ્ધ ધર્મ છે, પણ છતાંય લક્ષ્યાર્થ બેયનો એક જ છે. સો આ પ્રકારે એ બેયનું એક હોવાને કારણે હવે એનો કોઈ વિરોધ રહેતો નથી. અચ્છા, એવં ચ વેદાંત વાક્યૈ સદ્ગુરુ ઉપદેશેને ચ સર્વેષુ અપી ભૂતેષુ યેષામ બ્રહ્મ બુદ્ધિ ઉત્પન્ના તે જીવન મુક્તાઃ ઇત્યાર્થઃ. પછી જીવન મુક્ત કોને કહેવાય? તો કે જેને આવી બ્રહ્મ બુદ્ધિ ઉત્પન્ન થઈ છે એને જીવન મુક્ત કહેવાય. સદ્ગુરુ ઉપદેશેન વેદાંત વાક્યૈ. તો આ પ્રકારે જે લોકોને આવી બ્રહ્મ બુદ્ધિ ઉત્પન્ન થઈ છે એને જીવન મુક્ત કહેવામાં આવે છે. તો કે અરે ભાઈ, જીવન મુક્ત કોને કહેવાય? કેમ? તો કે જો ભાઈ, જે માણસ એમ કે શું કે દેહોહમ, પુરુષોહમ, બ્રાહ્મણોહમ, શુદ્રોહમ, એ બધા જે છે દ્રઢ નિશ્ચય, માણસમાં આવો દ્રઢ નિશ્ચય હોય છે કે હું શરીર છું, હું બ્રાહ્મણ છું, હું શુદ્ર છું, આવો દ્રઢ નિશ્ચય છે. એને બદલે એના જીવનમાં એવો દ્રઢ નિશ્ચય આવે કે હું શરીર નથી, હું મન નથી, હું બુદ્ધિ નથી, હું અહંકાર નથી, હું બ્રાહ્મણ નથી, હું શુદ્ર નથી, હું પુરુષ નથી, હું સ્ત્રી નથી, તો ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એ પ્રકારે જ્યારે માણસ પોતાની જાતને જાણે છે, દ્રઢ નિશ્ચય, એવો જ્યારે દ્રઢ નિશ્ચય છે ત્યારે વ્યક્તિને જીવન મુક્ત એવું કહેવામાં આવે છે. અને આ પ્રકારે બ્રહ્મ એવ અહમસ્મિ ઇતિ અપરોક્ષ જ્ઞાનેન નિખિલ કર્મ બંધ વિનિર્મુક્ત સ્યાત. આ પ્રકારે વ્યક્તિ બધા કર્મોમાંથી છૂટી જાય છે. ગઈ વખતે આપણે જોયું હતું કે બધા કર્મો એટલે કયા કયા કર્મો? તો કે સંચિત કર્મ, આગામી કર્મ અને પ્રારબ્ધ કર્મ. બધા કર્મોમાંથી છૂટી જાય છે. સંચિત કર્મો બળીને ભસ્મ થઈ જાય છે જ્ઞાનરૂપી અગ્નિમાં. આગામી કર્મો છે એમાં અહંકાર ન હોવાને કારણે કર્મ એને લાગતા નથી, અને પ્રારબ્ધ કર્મ છે એ ભોગવવાથી એનો નાશ થઈ જાય છે. અને જ્ઞાની જાણે છે કે પ્રારબ્ધ આત્માનું થોડું હોય, પ્રારબ્ધ શરીરનું છે, એટલે જાણે છે કે હું શરીર નથી, તો પ્રારબ્ધનો પણ નાશ થઈ ગયો. સો આ પ્રકારે આ કોઈ પણ પ્રકારના કર્મો છે એને બાંધી નથી શકતા. અને કદાચ કોઈને શંકા થાય કે કર્મ તો ફળ આપ્યા વગર નાશ ન થાય, તો કે સારું, જ્ઞાનીએ જે સત્કર્મો કર્યા હોય, એની જે કોઈ સ્તુતિ કરી હોય, પૂજા કરી હોય, અર્ચના કરી હોય, એ બધા કર્મો એને પ્રાપ્ત થઈ જાય. અને જે લોકોએ જ્ઞાનીની નિંદા કરી હોય, એને હેરાન કર્યા હોય, તો જ્ઞાનીના જે કંઈ પાપ હોય એ બધા એ લોકોને જઈને લાગે. તો આ પ્રકારે એ લોકોને પ્રાપ્ત થાય છે. અને તરતી શોકમ આત્મવિત. તો જે આત્મજ્ઞાની છે એ શોકને પાર કરી જાય છે. તનમ ત્યજતુ વા કાશ્યામ શોપચસ્ય ગૃહેથવા જ્ઞાન સંપ્રાપ્તિ સમયે મુક્ત સૌ વિગતાશય. તો પછી જ્ઞાનીનું શરીર ક્યાં પડે એ પ્રશ્ન જ નથી. ગમે ત્યાં પડે, એનું શરીર કાશીમાં પડે કે ચમારને ત્યાં પડે કે ગમે ત્યાં કોઈના ઘરમાં પડે કે પોતાના ઘરમાં પડે, એને એની સાથે કોઈ સંબંધ નથી. કેમ? એ જાણે છે કે હું શરીર જ નથી. જ્ઞાન પ્રાપ્તિ સમયે મુક્ત. એ તો જ્ઞાન પ્રાપ્તિ સમયે જ એને મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ છે. કેમ? કે એ અંતઃકરણના જે ધર્મો છે એનાથી મુક્ત છે. વિગત આશય, અંતઃકરણના ધર્મોમાંથી એ મુક્ત છે. એટલે એને કોઈ પણ પ્રકારના, એને આપણે કહીએ કે શુભ અશુભ દિવસ, સારો દિવસ કે ખરાબ દિવસ, લોકો એમ કહે કે 11 સારો દિવસ કહેવાય ને એ દિવસે મૃત્યુ પામે તો પુણ્યાત્મા કહેવાય, અને જ્ઞાની કદાચ અમાસના દિવસે મરે તો શું પુણ્યાત્મા ના કહેવાય? એને મોક્ષ મળી ગયો છે, જાણે છે કે હું શરીર જ નથી, તો પછી ક્યાં પ્રશ્ન આવ્યો? સો આ પ્રકારે તત્વબોધની અહીંયા સમાપ્તિ થાય છે. અને આપણે આવતીકાલથી બીજો ગ્રંથ શરૂ કરીશું. આજે અહીંયા અટકીએ. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.